सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। શ્રી વલ્લભને હૃદયમાં પધરાવીને શ્રીમદ ભાગવતજીનું રસપાન કરીશું. શ્રીમદ ભાગવત રસાસ્વાદ પ્રથમ સ્કંદ સપ્તમ અધ્યાય. ગઈકાલે જે આપણે જોયું મુખ્યત્વે વિદ્યા અને સામર્થ્ય. તો વિદ્યા છે એ કોઈ સામર્થ્યવાનના આધીન નથી. અને દ્રોણાચાર્યના સમયે જ્યારે બતાવ્યું કે શિષ્ય કહેવાય એ ગુરુના પુત્ર છે અસ્વસ્થામાં, એટલે દુર્યોધન એમના માટે શિષ્ય છે, પણ એ રીતેનો સંબંધ નહીં રાખતા સામર્થ્યવાન તરીકે રાજા તરીકેનો સંબોધન કરે છે અને એમના માટે થઈને આટલું મોટું ક્રૂર કાર્ય કરે છે. તો એ સંબંધમાં વિદ્યા અને સામર્થ્યવાનનું બતાવ્યું. અને બીજું માતા કે જે ખરેખર પોતાના પુત્રોની ઉન્નતિ ચાહતી હોય, એ માતા સંપત્તિ માટે નહીં પણ એની સદગતિ માટે નો પ્રભુને વિનંતી કરે અને એવી ચાહના રાખે, એવું માતા દ્રૌપદીજીનું સ્વરૂપ બતાવ્યું. તો આ રીતે આપણે કાલે વાંચનમાં લીધું હતું વિદ્યા સંબંધી દ્રોણાચાર્ય અને એમનું અસ્વસ્થામાનું જે ક્રૂર કાર્ય, અને દ્રોણાચાર્યના સમયથી ચાલતું આવ્યું છે એટલા માટે કીધું કારણ કે એમના સમયમાં જ આ રીતના એમના પુત્ર દ્વારા જ આ રીતનો વ્યવહાર થયો, એટલા માટે ખાસ એવું કીધું કે દ્રોણાચાર્યના સમયથી ચાલતું આવ્યું છે. તો અત્યારે તો એનું સ્વરૂપ કેવું હોય એ આપણે જોઈ પણ શકીએ છીએ. અને માતા જે ભક્ત છે કૃષ્ણ એટલે કહ્યા કે પ્રભુના એવા ભક્ત છે કે પ્રભુ જેવા ગુણો એમનામાં પણ છલકે છે. પ્રભુના ભક્તો છે તો પ્રભુના જે 6 ગુણ છે એ પ્રભુના ભક્તોમાં પણ આવે છે. આપણે જોઈ ગયા છે ભાગવતજીના અંતર્ગત કે ફક્ત ફરક એટલો હોય છે કે પ્રભુમાં જે ગુણો બિરાજમાન છે એ નિત્ય છે અને ભક્તમાં જે બિરાજમાન છે એ અનિત્ય છે. પણ એવા ભક્તો પણ એ ગુણોને ધારણ કરે છે. આના અંતર્ગત જે પણ કંઈ મનન થયું હોય રિયલ ક્વિક 5 મિનિટમાં લઈ લઈએ. આજે સમય થોડો વધારે થઈ ગયો છે. રાજા બહુ સુંદર રીતે ત્રિપુરદાસના જે પ્રસંગમાં આપણું ભાગ્ય છે કે વલ્લભકુળના મુખેથી આપણને 84-252 વૈષ્ણવોના વાર્તાજીનું કહેવાય ને શ્રવણ કરવા મળે છે. એટલે બહુ સુંદર આજે પ્રસંગ રહ્યો હતો. આના અંતર્ગત જો કોઈએ કંઈ ખાસ મનન ચિંતન કર્યું હોય તો લઈ લો. 5 મિનિટનો સમય છે, પછી વાંચન ચાલુ કરીએ છીએ. કારણ કે જેવું દ્રૌપદીજીએ કર્યું છે એવું આગળ આવશે, પણ બધાને આવશે એની રાહ જોવા જેવું નથી. બધાને એનું ધ્યાન છે જ કે આવો જ પ્રસંગ આગળ પણ આવશે. તો જો એના અંતર્ગત વિચાર આવ્યો હોય તો કદાચ આવ્યો હોય તો નોટ નેસેસરી કે આપવો જોઈએ, પણ પુત્રોમાં શું કહો છો? અમ્મા ક્ષત્રાની નો આવે ને પ્રસંગ, એમાં અમ્મા ક્ષત્રાણીનો પ્રસંગ તો એમને તો કોઈ ચિંતા જ નથી. લીલાના જીવ છે ને પ્રભુએ એમની લીલામાં જ પધાર્યા છે.
પણ પ્રભુના ખીલોના જતા રહ્યા તરીકે દુઃખ થયું ને એમને, બાકી અહીંયા ક્યાં એવું કોઈ દુઃખ છે? દ્રૌપદીજીને જે દુઃખ છે એ આપાતકાલીન મૃત્યુ થયું છે, હત્યા થઈ છે. તો આવી જે આપણે કાલે વાત થઈ હતી કે શાસ્ત્રમાં મૃત્યુના અલગ અલગ પ્રકાર છે, જે પ્રકારે મૃત્યુ થયું હોય એ પ્રમાણે ગતિ થાય. તો આવા મૃત્યુની ગતિ તો થાય નહીં, મુક્તિ તો મળે નહીં. હત્યા થઈ છે ને અહીંયા તો, એટલે અમ્મા સતરાણીની જોડે આનો કોઈ સંબંધ નથી. એ તો સદગતિ માટે રડે છે. ભાગવતજીના અંતર્ગત જ આવશે તો મને નામ નથી યાદ આવતું. એક નામ પણ છે પ્રભુનું, એમાં પુરુષોત્તમ નામ સહસ્ત્રમાં એ પ્રસંગના અંતર્ગત. લાગે છે કોઈએ કઈ ખાસ કોઈને લેવા જેવું છે નહીં, તો હવે હું વાંચનમાં આગળ વધું છું. ઓકે. અને પેલું નામ તો કહી દે. મને આ નામ યાદ નથી આવતું, પણ દેવકીજીએ પણ આ જ કર્યું છે. કારણ કે હત્યા થઈ છે ને ગર્ભમાં જ, જન્મતાની સાથે, ગર્ભમાં નહીં પણ જન્મતાની સાથે જ બધા બાળકોને મારી નાખ્યા છે ને કંસે. તો જ્યારે ભગવાન ગયા ત્યારે કહ્યું છે કે એક તો સ્તનપાન કરીને પછી એમને સારી મુક્તિ મળે. અને એમાં છે ને દેવકી પુત્રદાયક સમથિંગ, મને નામ યાદ નથી, એટલે ખોટું તો ના, એટલે નામનું ઉચ્ચારણ ખોટું તો ના જ કરવું જોઈએ, એટલે હું નથી બોલી રહી ક્યારની. પણ હું બોલું તો કદાચ તમને લોકોને કોઈને યાદ આવી જાય એટલે. દૈત્ય વ્યાહ મોહક એવું આવે છે? દૈત્ય વ્યાહ મોહક. ના, અહીંયા ક્યાં દૈત્ય વ્યાહ આવ્યું બેન? દેવકીના પુત્રોને એવી રીતના ગતિ આપી છે, એટલે દેવકી પુત્ર. આજે પાછો પાઠમાં એ કરી લઈશ ત્યારે ખ્યાલ આવશે. પણ દેવકીજીએ પણ આ જ તે વખતે માંગણી કરી છે કે મારા જે પુત્રો જે કંસે માર્યા છે એને મને એકવાર સ્તનપાન કરાવવા મળે અને એમને મુક્તિ મળે. એટલે પ્રભુ બંને કરી આપે છે. નામ નથી યાદ આવતું કોઈને પણ. યાદ આવે બધા. ના, સુધાફોઈ કરે છે, એમને યાદ આવી જતું હોય છે. દેવકી પુત્ર દાયક હતી મેં, એટલે પુરુષોત્તમ સહસ્ત્ર વાંચું છું, પણ એના એ નામાવલી નથી કરતી બકા. ના, નામાવલી નથી જોઈતી, શ્લોક આવતો હોય તો શ્લોક કહો, પણ મને એ જ યાદ છે કે દેવકી પુત્ર દાયકમાં, એટલે મને આખું નામનું સ્મરણ સાચું છે કે નહીં ખબર નથી. દેવકી પુત્ર દાયક છે કે પછી કઈક નામ બીજી રીતે છે, એટલા માટે હું બોલતી નથી. એમ આપણે કાલે કવર કરીશું, એ કોડી શોધી રાખીશું. ના, હા, એ તો આવી જશે પાછું આજે હું ફરી, કારણ કે ત્યાં પણ એવી જ લીલા થઈ છે. દેવકીજીએ પણ આવી રીતના, કારણ કે હત્યા જ કરી છે ને કંસે પણ, એટલે એ પ્રસંગની યાદી આવી હતી મને. સાંદીપનીની પત્નીએ પણ કહ્યું છે, એના પુત્રને પણ પાછો આપ્યો છે. પણ એને તો શું કર્યું કે જીવિત માંગ્યો, એટલે જીવિત કરી આપ્યો છે. હેતલ, હા, એટલે એ પણ નામ આવે છે, સાંદીપની પુત્ર. પણ હવે છે ને આવું કઈ એકદમ આમ પછી બધા નામ આવડતા ના હોય ને, તો અર્થ યાદ હોય, નામ તો કઈ રમતું હોય ખબર નહીં, ભગવાન જાણે. ચાલો આપણે વાંચનમાં આગળ વધીએ. સાંદીપની મૃતાપત્ય દાતા. સાંદીપની મુનિના મરેલા બાળકને, સાંદીપની મૃતાપત્ય દાતા કાલંત કાદી. હા, એટલે કાલાંતિક એ તો બીજું નામ છે. કાલાંતક આદિજીત એટલે કાલને જીતનારા, કાલને જીતનારા. પણ સાંદીપની મૃતાપત્ય દાતા એટલે મૃત, પણ એમાં શું છે કે સજીવન કરી આપ્યા છે. દેવકી પુત્રને તો પછી એવું જ કીધું છે કે મને સ્તનપાન કરાવો અને પછી મુક્તિ પ્રાપ્ત થાય, કારણ કે આવી રીતે કંસના હાથે મૃત્યુ થઈ છે, તો પછી એમની ગતિ શી થશે, એમ એવી રીતે.
એટલે દેવી પુત્ર દાતા જ હશે, સાંદીપની મૃતા પ્રત્યે એવી રીતના એ જ હશે. પણ આ ભગવતી માસી લખે છે પણ ખરા, પણ તે છતાં હું પાછું જોઈ પણ લઈશ, તમે પણ જોઈ લેજો. ચલો હવે વાંચનમાં આગળ વધીએ છીએ. પ્રભુના એક એક નિશા નામ. એક મિનિટ. પ્રેમીલા પોઈ, તમારા આજુબાજુ કશું બહુ જ ઘૂંટડું અવાજ આવે છે, હા, કે કઈ જોડે મ્યુટ કરું તમે? પકાવે એને તો કયું પકડવા જો. હવે ઘરમાં તો ના ઘરમાં બોલે આપણાથી કઈ થોડું કોઈ રોકાય. સાચી જ વાત છે ને. ના એવું ના કોઈને કહેવાય. તારી બહેનો બંધ છે તો ઘરમાં બોલે જ બોલ. કઈ નહીં, હમણાં મ્યુટ રહો, જ્યારે તમારે બોલવું હોય ને ત્યારે પાછું ઓન કરજો, એવું કરજો. તો આપણે તો મારી કઈ બહેનો બોલ એટલા હારું. ના કઈ, એ તો આપણે આપણું હું મ્યુટ થઈ જાઉં, બીજું તો હું કરું. need help joining the satsang. એમને join કરો ને please. ત્યાં કરું. હા, ભગવતી માસી જોઈન જ છે, કદાચ મ્યુટ અનમ્યુટ નહીં થઈ શકતું હોય, બાકી શી ઇઝ જોઈન્ડ. એવું કે છે કે હું જોઈન નથી. એવું કે join કરો એવું લખ્યું હતું હમણાં. લેટ મી રિમૂવ હર ઇફ આઈ કેન, આઈ ડોન્ટ નો. બીરવાબેન ને પણ કાઢી નાખ્યા. ઓ સો સોરી. ઓકે, આવી ગઈ. જય શ્રી કૃષ્ણ. અરે Thank you. તમે આવી ગયા, પણ પેલા બીરવાબેન બિચારા, જેમને કીધું કે ભગવતી માસીને એડ કરો. એવું થાય છે સુધા, એવું ના થાય ના, છે. મારાથી 2 વાર દબાઈ ગયું ને રિમૂવ નું બટન, એટલા માટે. I'm કઈ નહીં, sorry. આવી ગયા. ઓલરાઈટ, ચલો આપણે વાંચનમાં આગળ વધીએ. શ્રી વલ્લભાધીશ કી જય. હવે આમાં ગઈકાલના વાંચનમાં આગળ જતા એટલે કઈ રહેતું નથી ખાસ. મેઇન તો દ્રૌપદીજીની યાતના અને અશ્વસ્થામાનું ક્રૂર કાર્ય 2 હતું, આપણે ગઈકાલે જે લીધું હતું. હવે આગળ વધીએ છીએ. સ્ત્રેણ ભક્તને પણ નિર્દોષ ભગવાન સ્નેહથી સ્તુતિ કરતા રક્ષે જ છે. રડતા પત્નીને અર્જુનને આશ્વાસન આપવા માંડ્યું. અતિ વેગથી ઘૂમતા રથથી એક છેડાથી બીજા છેડા સુધી રણ મેદાનમાં અર્જુન દેખાય. એના મુકુટની હારમાલા દેખાયા કરે, તેથી તે કિરીટમાલી છે. આવા શૂરવીર ભક્ત હોવા છતાં સ્ત્રીને પસંદ કરવા મથે છે. સ્ત્રેણ છે. ભક્ત સ્ત્રીવશ હોય છતાં ભક્ત વત્સલ ભગવાન તેની રક્ષા કરે જ છે. તો અહીંયા ભક્ત એટલે અર્જુનને કહ્યું, અને સ્ત્રેણ એટલે જે સ્ત્રીને વશ છે, જે ભક્ત. એવું હોય છતાં ભક્ત વત્સલ છે પ્રભુ, એટલે પ્રભુ એની રક્ષા કરે જ છે. તો જે પત્નીનું આ દુઃખ છે અર્જુન નથી જોઈ શકતા, એટલે આશ્વાસન આપવા માંડ્યા, અને અતિ વેગથી ઘૂમતા રથથી એક છેડાથી બીજા છેડા સુધી રણ મેદાનમાં અર્જુન દેખાયા. એમની જે આભા છે, મુકુટ ધારણ કર્યો છે, તો એ દર્શાવવા માટે કહ્યું કિરીટમાલી, કારણ કે મુકુટની હારમાલા દેખાય છે. એટલે આવા શૂરવીર ભક્ત હોવા છતાં સ્ત્રીને પ્રસન્ન કરવા માટે મથે છે. એટલે સ્ત્રીને અહીંયા આગળ કોઈ અન્યથા અર્થ લેવાનો જરૂર નથી કે ઓ શૂરવીર છે તો એમાં સ્ત્રીની પાછળ કેમ, એવી રીતે નથી. એ તો એમનો ધર્મ છે પતિનો, સ્ત્રીને પ્રસન્ન કરવા માટે જે મથી રહ્યા છે. પણ અહીંયા શૂરવીર હોવા છતાં, એટલે કહેવાનો તાત્પર્ય એ છે કે આટલા શૂરવીર છે પણ કઈ એની માતા તરીકે જે દ્રૌપદીને દુઃખ થયું છે એનું નિવારણ કરી શકતા નથી. ત્યાં નિસાધન છે, ભલે શૂરવીર છે, પણ એમની શૂરવીરતા અહીંયા આગળ કોઈ પણ પ્રકારે કામ લાગે એવી નથી. એટલે
આવા જે સ્ત્રૈણ કહ્યા તો કે ભક્ત છે અર્જુન, જે સ્ત્રીવશ હોય છતાં ભક્ત વત્સલ ભગવાન તેની રક્ષા કરે છે. પ્રભુને તો જેવા પ્રકારના ભક્ત હોય એવા. આપણે વેશ્યાની જે બધી સ્ત્રીની જે પેલી વાર્તા જે આપણે બે ભાઈઓની છે, વેણીદાસ માધવદાસ, તો એમ સ્ત્રીને વશ છે તોય ભક્ત વત્સલ છે. કોઈએ ના કર્યું પણ ગદાધરદાસજીએ ટોકરી મંગાવી તો પ્રભુએ જતાયું કે હું આરોગ્ય છું. એટલે એવા ભક્ત વત્સલ છે. બાકી આમ તો સ્ત્રી વશ છે તો આખા વૈષ્ણવોએ પણ એમનો એક દોષ જોયો છે અને વૈષ્ણવોએ પણ વિરોધ કર્યો છે અને આચાર્ય ચરણને પણ કહ્યું છે કે આને કંઈક કહો. તો આવું જે છે તે છતાં ભક્તને વત્સલ જે પ્રભુમાં રત એવો જ્યારે જીવ જાણે, એવી જ્યારે પ્રભુને જીવની સ્થિતિ દેખાય છે ત્યારે એ જીવને પ્રભુ તો વશ થઈ જ જાય છે. ઉદાર ભગવાન રથ તૈયાર રાખીને ઊભા હતા. પુત્રને ઈચ્છાથી જ થયું. શું કહેવા માંગો છો? પ્રભુની ઈચ્છાથી જ થયું છે. માધવદાસે જે વેશ્યા રાખી એ પ્રભુની ઈચ્છાથી જ થયું છે. પ્રભુની ઈચ્છાથી જ થયું છે, પણ કહેવાનો મતલબ કે બીજા બધાને દેખાયું કે આ તો આવો છે, સ્ત્રી પરાયણ છે, પણ પ્રભુ છે તો એને વસ્ત જ છે એમ. પ્રભુ કારણ કે પ્રભુ જાણે છે એનો ભાવ, તો પ્રભુ તો એને વસ જ છે એમ. અહીંયા આગળ એને એ તાત્પર્યથી લેવાય ને, આખા વાર્તાજીનો ભાવ તો ઘણા ઊંડા છે, પણ આ અહીંયાના ભાવને જ્યારે કનેક્ટ કરીએ ત્યારે, રાઈટ? એટલે શું કહું છું અને કે ત્યારે પ્રભુ કેટલું મોરે માધવદાસ તુને વેશ્યા રખી હે 3 વાર પૂછે છે. ગર્ભિત રીતે ગર્ભિત રીતે પૂછ્યું છે. હા, ગર્ભિત રીતે પૂછે છે, બરાબર ને? અને વૈષ્ણવને જતાવવા માટે. વલ્લભ તો ખબર જ છે કે પ્રભુની ઈચ્છાથી જ થયું છે, પણ વૈષ્ણવને જણાવવા માટે પૂછે છે 3 વાર. કહ્યું ને કે તમે એમને કઈ કહો એમ. એટલે આવા જે ભક્ત વત્સલ પ્રભુ છે કે જેમને જે આરોગ્ય છે ખરા, ગદાધરદાસજીને જતાવે છે ખરા, અને કોના દ્વારા પ્રાપ્ત થાય છે? આ દુતીનો માર્ગ છે. એટલે ગદાધરદાસજી ત્યારે જ્યારે પ્રભુ પ્રસન્ન થયા છે ત્યારે ગદાધરદાસજીએ સરાહના કરીને કહ્યું છે. એટલે ગદાધરદાસજીના વચનો પણ ત્યાં આગળ સિદ્ધ થાય છે. અને ના, અને છે ને 3જી વાર કરે છે ને પછી તો માધવદાસે વેશ્યાનો સંગે છોડી દીધો છે, ખબર છે? પણ એવું જ કે એવા જ આશીર્વાદ આપ્યા છે ગદાધરદાસજીએ. જો ગદાધરદાસજીએ જે એમાં મને હવે એક્ઝેક્ટ વર્ડ ટુ વર્ડ યાદ નથી આવતું, પણ ગદાધરદાસજી એટલે દુતીનો માર્ગ છે, એટલે એમની કાનીથી જ બધું પ્રાપ્ત થયું છે માધવદાસને. અને એવું કહ્યું ને ભક્તિ દ્રઢ થશે એમ. હા, બસ એ જ ભક્તિ દ્રઢ થશે, એ જ કહેવા માંગુ છું. મુખ્ય શબ્દ વાપર્યો. હા, ગદાધરદાસજીએ બહુ સુંદર રીતે એમને કહ્યું છે કે તને ભક્તિ દ્રઢ થશે. અને એટલે એ થવાનું હોય તો પછી સ્ત્રીનો સંગ તો છૂટે જ ને એમ. જે હમણાં બીરવાબેને કીધું ને કે પછી છૂટી જાય છે. એવું ના આપે એમ. ઉત્તમ વસ્તુનું દાન કરે ભગવદીઓ એમ, એવું કે છે ને. બહુ સુંદર ભાવ પ્રકાશ છે એમાં. જે હા, મને હવે એક્ઝેક્ટ આ ફોઈએ કીધું ભક્તિ દ્રઢ થશે, એટલે એ પણ હજી આગળનો ભાવ પ્રકાશ પણ બહુ સુંદર છે કે કીધું કે ભગવદી ગમે તેવું ના આપે, આપે તો સુંદર વસ્તુ જ આપે. એમની કાનીથી જ એમને દ્રઢ ભક્તિ થઈ ગઈ ને સંગ છૂટ્યો ને એમને પોતે વેશ્યાનો ત્યાગ કરી દીધો ને. એને પણ મેં આટલા પતિ કર્યા છે તો અમે તમારા વગર નહીં રહી શકું. જો ભગવદીએ ગમે તે વસ્તુ ના આપે, એનું તો બીજું ઉદાહરણ એ પેલું પ્રભુદાસ જલોટાનું. મહાપ્રભુજી કહે છે કે तुमने भक्ति क्यों नहीं दी, એટલે કે उसने जो मांगा वो मैंने दिया, એટલે એમ કે ઉત્તમ જ આપો એમ. તમે જેમ ઉત્તમ ધરો છો એમ. ચલો, શ્રી વલ્લભાધીશ કી જનીશાબેન વાંચો. સર વચ્ચે બોલાઈ જાય છે. ધેટ્સ ફાઇન, કારણ કે જો બોલશો નહીં ને તો આ તત્વ પણ આપણે તો ભાગવતજીને પણ આ રીતે જ આચાર્ય ચરણની વાણી દ્વારા સમજવાનું છે. એટલે જો તમને બોલાઈ જતું હોય તો પ્રભુ બોલાવડાવે છે, તમે કોણ બોલવા વાળા છો? મ્યુટ થઈ જાય પછી થાવ અનમ્યુટ થવાતું નથી, અઘરું પડે છે. હા ચાલ.
ભાવપ્રકાશમાં એવું કહ્યું છે કે નાનકડી શાકની સેવા માધવદાસે દિન થઈને કરી તો ઠાકોરજી પ્રેમથી આરોગ્યા. અને વૈષ્ણવે જ્યારે, કારણ કે ગદાધર દાસને પણ જણાયું છે, એટલે જ્યારે અને વૈષ્ણવને કીધું તે ત્યારે જાણીએ કે જ્યારે વૈષ્ણવ પ્રસાદ લઈને વખાણે, કારણ કે વૈષ્ણવોએ બહુ વખાણ્યા કે સુંદર ટોકરી છે, એટલે બંને સેવા સિદ્ધ થઈ. એટલે ભગવદી સમૂહ, એટલે અહીંયા ગદાધર દાસ નું કહે છે કે આપના સમૂહ કોઈ ઉદાર નથી. રંચક શાકની સેવા કરી, તેમાં પણ જન્મો જન્મનો સંચાર મટાડીને હરિભક્ત કર્યા. ભક્તિ દ્રઢ થશે કહ્યું ને, એટલે જન્મ જન્મના જે કઈ લાગેલા તો આવેલા જ હોય, પણ એ મટાડીને પણ આપણે એમને હરિભક્ત કર્યા. મને ભાવપ્રકાશ થોડો, એટલે મેં ખોલેલો હતો, મેં કીધું લઈ લઉં. ટોકરી સરસ, બહુ સરસ. દૂતીએ બીજી દૂતી ને દૂતીનો માર્ગ, એક સખીએ બીજી સખીને ટોક કરી, એમ ટોકરી. ટોકરી બહુ સુંદર. દૂતીનો માર્ગ એટલે કેવો કે પેલી વ્રજભક્તો ફૂલ છે એ વ્રજભક્તોનું સ્વરૂપ છે. તો પછી પેલા વૈષ્ણવ એકદમ આમ વિચારમાં પડી ગયા કે હવે હું એ વ્રજભક્તોને સોયમાં કેવી રીતે પરવું. જો વ્રજભક્તો ગુસાઈજી પ્રભુ ચરણે તો ફૂલનું સ્વરૂપ કહ્યું, તો હવે હું સોયમાં કેવી રીતે પરવું. પણ ત્યાં આગળ વ્રજભક્તો જે સોયમાં પરવાય છે, ત્યારે સોય જે છે, જેમ અહીંયા આગળ ગદાધર દાસજી દૂતીનું સ્વરૂપ છે, એવી રીતે ત્યાં આગળ સોય એ સૂચિનું સ્વરૂપ છે. જ્યારે સોયમાં પરાવવાનું ફૂલને ચાલુ થાય ત્યારે સોય સૂચના આપે છે કે હવે તમારો અંગીકાર ઝડપથી ઠાકોરજી કરવાના છે. એટલે પછી કીધું કે તમે પોરવો, ત્યારે પછી એમને પણ આવો સંશય થયો કે વ્રજભક્તોનું સ્વરૂપ છે તો હું સોયમાં કેવી રીતે પોરવું. એટલે આવું છે આપે છે વ્રજભક્તો. ઉદાર ભગવાન રથ તૈયાર કરીને રાખીને ઉભા હતા. પુત્રને મરનારનું માથું લાવવાની અર્જુને પ્રતિજ્ઞા કરી. ભગવાન પોતે પોતાના સ્વરૂપમાંથી અને વચનમાંથી ચલિત, એટલે કે ચ્યુત થતા નથી, અચ્યુત છે. ચ્યુત થતા નથી, સોરી, ચલિત થતા નથી એટલે કે ચ્યુત થતા નથી. પ્રભુ અચ્યુત છે. પોતાના ભક્તને પણ વચનભંગ કે ચલિત થવા દેતા નથી. જેવા પ્રભુ એવા જ એમના ભક્તોની ટેક, એમને પણ ના ચલિત થવા દે. આજના જ વાર્તાજીમાં આવ્યું, ભક્તની ટેક છે તો એને ટેકમાંથી ચલિત ના થવા દેવા માટે પોતે શ્રમ લીધો અને પધાર્યા, પણ એની ટેક રાખી. એટલે આ એક વાર્તાજી, એક લાઈનમાં એક વાર્તાજી આપણે તો મળે તો આપણું ભાગ્ય કહેવાય. કારણ કે ખરેખર જયારે એવું કીધું ગોકુલનાથજીએ કે આજે ભાગવતજીનું ફળ પ્રાપ્ત થયું, તો એનું જ આ એ છે કે ભાગવતજીમાં ભરી ભરીને આ જ છે, અને એનું ફળ એ 84 વૈષ્ણવ છે. તો પછી આપણને એ તો સ્મરણમાં કેમ ના આવે તો આપણું કમ ભાગ્ય સમજવું, આવે તો બોલ્યા જ કરવું, કોઈ લોકે નહીં. એવું વિચારવું નહીં કે સમય જાય છે. બોલી કાઢું છું, નહીં દેવાતું. ભગવાન, કારણ કે ભાગ્ય સમજવું, જો વાર્તાજીના સ્મરણ થઈ આવતા હોય તો. ભગવાન પોતે પોતાના સ્વરૂપમાંથી અને વચનમાંથી ચલિત, એટલે કે ચ્યુત થતા નથી, અચ્યુત છે. પોતાના ભક્તને પણ વચનભંગ કે ચલિત થવા દેતા નથી. અર્જુને રથમાં બેઠા પછી બખ્તર પહેર્યું અને ધનુષબાણ હાથમાં લીધા. અશ્વત્થામાએ રથને દૂરથી જોયો. પ્રાણ બચાવવા રથમાં બેસીને તે દોડ્યો. બ્રહ્માસ્ત્રને પાછું વાળતા આવડતું નહોતું, તો પણ તેનો પ્રયોગ કર્યો. બ્રહ્માસ્ત્રનું તેજ ચારે તરફથી દેખાયું. અર્જુનને કંઈ સમજાયું નહીં. પ્રભુને શરણે ગયો. અંતઃકરણ શુદ્ધ હોય તો આપત્તિમાં હરિસ્મરણ, સ્તુતિ, શરણાગતિ સૂજે. અર્જુને સ્તુતિ કરી, હે કૃષ્ણ, ભયમાંથી સૌની રક્ષા આપ કરો છો, પણ ભક્તોને તો આપ હંમેશા અભય જ કરો છો, ક્યારેય ભય થવા દેતા નથી. આવા ભગવાનથી
દૂર રહેનારા દુભાયા જ કરે છે, બળે છે. સૌથી મોટી બળતરા સંસારની છે, જન્મ મરણની. તેમાંથી માત્ર આપ જ છોડાવી શકો છો. આપ નિર્દોષ છો. દોષવાળા જીવોને નિર્દોષ બનાવો છો. દોષ 5 રીતે આવે છે, એ ભગવાનમાં નથી. જીવોની વાત છે. તો અર્જુને જે કહ્યું કે ચારે તરફથી બ્રહ્માસ્ત્ર પણ જે તેજ ફેલાયું અને પ્રયત્ન પણ કર્યો બ્રહ્માસ્ત્રને વાળવાનો, પણ એ વળ્યું નહીં. ત્યારે પ્રભુના શરણે ગયો અને અંતઃકરણ શુદ્ધ હોય ત્યારે આપત્તિમાં પ્રભુનું સ્મરણ અને સ્તુતિ અને શરણાગતિ સૂજે. એટલે અર્જુને જે સ્તુતિ કરી છે કે આપ હે કૃષ્ણ, ભયમાંથી સૌની રક્ષા તો આપ જ કરો છો, પણ ભક્તોને તો આપ હંમેશા અભય જ કરો છો. અભય દાન દેનારા જે આપના પ્રભુ છે અને આચાર્ય ચરણનું પણ નામ છે. તો આ અભય જે પ્રાપ્ત કરાવવા વાળા આપ છો, તો પછી ભક્તોને તો ભય થવા જ ના દો ક્યારેય. એટલે આવી જ્યારે સ્તુતિ કરી ત્યારે આવા ભગવાનથી દૂર આવા જે જીવ છે કે જે ભગવાનથી દૂર રહેનારા છે, એ તો દુભાયા જ કરે છે, એ તો બળે જ છે. અને સૌથી મોટી બળતરા કઈ તો કે જીવન મૃત્યુની. એના ચક્કરમાં ફર્યા કરે છે. કેમ? કારણ કે પ્રભુથી વિમુખ છે. એક જ મિનિટ. તેમાંથી માત્ર આપ જ છોડાઈ શકો છો. આપ નિર્દોષ છો. પ્રભુ આપણા કેવા છે? નિર્દોષ છે. અને દોષવાળા જીવોને નિર્દોષ બનાવે છે. જ્યારે કહ્યું કે આચાર્ય ચરણને ખૂબ તાપ થયો એકાદશીની રાત્રિએ કે આ જીવ તો આસુરીની જોડે રહીને આસુરી થયેલો છે, હવે પ્રભુને અંગીકાર કરાવું સી રીતે? એટલે ત્યારે પ્રભુએ કીધું કે એટલે સદોષ અંગીકાર કરાય. કારણ કે સદોષ અંગીકાર એ રીતે કે જ્યારે આચાર્ય ચરણ અંગીકાર કરે છે તો એ દોષોને બાળવા વાળા છે, અને પછી જ્યારે પ્રભુના હાથમાં જ્યારે હાથ આપે છે ત્યારે પ્રભુ ક્યારેય છોડશે નહીં, એવા વચન આપે છે. કે તો આવું જે સ્વરૂપ છે પ્રભુનું, તો પ્રભુ નિર્દોષ છે, દોષ રહિત છે. જીવ છે કે દોષથી ભરેલો છે. તો આ કયા 5 દોષ બતાયા? તો કહ્યું કે કર્મ, કાલ, સ્વભાવ, માયા અને સ્થાન ના કારણે ઉત્પન્ન થતા દોષ. કયો ષોડશ ગ્રંથ છે આ? સર્વદા સર્વભાવે ને? ના. કૃષ્ણાશ્રય. બરાબર ને? હજી ત્યાં આગળ આઈ થિંક 6 પ્રકાર છે. અહીંયા આગળ 5 છે, પણ મને એવું યાદ છે કે એમાં 6 છે. દ્રવ્ય, દેશ, કાલ, કર્તા, કર્મ. ત્યાં આગળ માયાનો નથી મને યાદ આવતું. માયા નથી ત્યાં આગળ. હા, એટલે કર્મ, કાલ, સ્વભાવ, માયા, સ્થાન. સ્થાન એટલે દેશ. ના કૃષ્ણાશ્રય. કૃષ્ણાશ્રય આવે. સિદ્ધાંત રહસ્યમાં તો અસમર્પિત ને અન્યાશ્રય ના આવે, બ્રહ્મ સંબંધ. સિદ્ધાંત રહસ્ય એવું અસમર્પિત ને યાદ નહીં આવતું. સિદ્ધાંત રહસ્યમાં આવે ને અસમર્પિત નું. પણ મને તો એ સુધી પહોંચતી જ નથી. હું તો પેલો બ્રહ્મ સંબંધ છે, ઠાકોરજી પ્રગટ થયા અને પછી આજ્ઞાઓ જે કરી તે તો ખરી ને બેન? આજ્ઞાઓ જે કરી એ કે છે કોઈ? હા, એ જ કે છે. એમાં આવે છે ને અસમર્પિત વસ્તુ. પણ આ કાલ, કર્મ, દેશ, સ્થાન એટલે દેશ, એ બધું તો કૃષ્ણાશ્રયમાં જ આવશે બેન. જોઈ લેજો તમે. હા, તમારે શું કેવું છે નીતાબેન? મારે આજે સમયની એ છે ને એટલે હું જલ્દી ખાલી અભય નું નતા કેતા કે ભક્તિ દ્રઢ થાય તો અભય થાય, અભય જાય એટલે ભય જતો રે આપણે. તેમાં પ્રહલાદજી ગણાય ને, આમ કે પ્રહલાદજી ને ભક્તિ દ્રઢ હતી તો કશું બી એમને આટલું બધું. હા, એ કેતી હતી ખાલી અભયપદનું દાન થયેલું જ છે ત્યારે જ આટલા આવી રીતે કોઈ પણ સંજોગોમાં ડગ્યા નથી.
હા કે થાંભલો બહુ ગરમ સુંદર. કર્યો, આટલું બધું કર્યું, પણ એમને કશી અસર ના થઈ ને એવું હા કહું છું. હા એટલે આગળ ભયમાં સૌની વધે રક્ષા છે ને કરે એટલે ભક્તોને તો આપ હંમેશા અભય જ રાખો છો. ત્યાં પ્રહલાદજી નું બહુ સુંદર એ આપણે છે. મહાપ્રભુજીની વધે છે ને, પરમ ઉદાર ચતુર ચિંતા સન્માની દેતા ભક્તોસ્મય પ્રણેતા છે. પરમ ઉદાર ચતુર બહુ ચિંતામણી સુધાબેન. દેત ભય પદના મંગળ રૂપ નિધાન. ચાલો 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 કરો. બહુ સુંદર કીર્તન યાદ કર્યું. ભગવતી માસી શું કેવું છે તમારે? ભક્તોસ્મય પ્રણેતા છે. ભક્ત સ્મય પ્રણેતા છે. મને પેલી ભગવાન વાર્તા ગયા હતા, પણ ભક્ત રોકે સ્મય પ્રણેતા નો અર્થ શું થાય? વૈભવ અરે ભગવતી માસી ભગવતી માસી તમારથી બોલાય ત્યારે બોલજો. ત્યાં સુધી શું કહો છો પ્રેમિલા ફોઈ? મને વાર્તાજી યાદ આવી ગયા હતા પેલા, એટલે મને બોલે ભક્તોને વિસ્મય પમાડનાર, ગર્વનો નાશ કરનાર. નહીં આવે નહીં સુધા તો નહીં આવે, ત્યાં નહીં આવે. નહીં આવે. એટલે જ હા, મેં નહીં કીધું આવે. કે જરા નહીં અર્થ આવે. કેજો. અને પેલો આ તો છે ને અભય દેનાર નું આવે યા, છે. યા, બા. મને બરાબર. એક્ઝેક્ટલી નામ યાદ નથી. તમે આરામથી લેજો કાલે. હા હા બોલો તમે વાર્તાજી જે કહેતા હતા. ગદાધર દાસ ને કીધું ને, કાકાને બહિર્મુખ મને કરે કહેવાનો છે કે તું શરણે જાય એમ. એ એ કઈ વખતે રીતે આવશે અહીંયા? એ આગળ તું આગળ વાંચ્યું ને, મેં આવ્યું પણ તે ઘડી બોલવાનું ન ટોકી બોલી, એટલે શબ્દ ભૂલી ગઈ છે. તે કોઈ વાંચ્યું એમ વાંધો નહીં. મને ઓકે. ફરી કાલે આવે તાર વાંચી બોલે તારે, અત્યારે બોલી પણ તું તે ઘડી બોલવા કે બેટા એનો પ્રસંગ આવશે અભય પદમાં, તો એ વાઘનું એ જોઈને પણ શ્રી કૃષ્ણ શરણોમાં અષ્ટાક્ષર મંત્રથી વાઘ જતો રહેશે. આપણે કાલે આ અભયના સંદર્ભમાં જે પણ યાદ આવે અથવા તો જે પણ અત્યારે વિસ્મરણ થઈ ગયું છે એ કાલે ચોક્કસથી લેજો. હું જરાક થોડુંક જ છે ને લઈ લઉં. થોડું વાંચી લો. ખાલી કીર્તનની એક લાઈન બોલો ને. એક મિનિટ પ્લીઝ, હું અહીંયા આગળ ચાલુ છું પ્લીઝ. તારે જલ્દી જવાનું છે નિશા. ભગવાન આદ્ય છે, કર્મથી પણ પહેલા હતા, કેટલી કર્મજન્ય દોષ આપને સ્પર્શતા નથી. કર્મ ક્યાં સ્પર્શ થવાનું હતું? આપ તો નિત્ય છે, કાલને આધીન નથી. જે કાલને આધીન છે એને કર્મ નડે. ભગવાન આદ્ય છે, કર્મથી પણ પહેલા છે, એટલે કર્મજન્ય દોષ આપને સ્પર્શ થતા નથી. આપ સાક્ષાત ઈશ્વર છો. ઈશ્વર સૌના પર શાસન કરે છે, કાલના પણ નિયામક છે. તેથી કાલથી ઉત્પન્ન થનારા દોષ આપનામાં નથી. આપ પ્રકૃતિથી પર છો, તેથી પ્રાકૃત સ્વભાવને કારણે આવનાર દોષ પણ સ્પર્શે નહીં. માયાથી થનાર દોષ પણ આપનામાં નથી. પોતાની શક્તિ દ્વારા ભગવાન માયાનું નિવારણ કરે છે. ભગવાન તો આત્મસ્થ છે, તેથી સ્થાનથી થનારા દોષ પણ તેમાં નથી. તો આ 5 પ્રકારના દોષ છે જે જીવમાં છે, પણ પ્રભુમાં કઈ રીતે નથી. એટલે પ્રભુનું સ્વરૂપ બતાવતા અહીંયા આગળ કહે છે કે આપ આદ્ય છો, તો કર્મથી પણ પહેલા જ્યાં કશું પણ સૃષ્ટિનું જ સર્જન કરનારા આપ છો. એટલે હજી એક ત્યાં આગળ કર્મનો તો સવાલ જ ક્યાં આવે. એટલે કર્મથી પણ પહેલા આપનું કહેવાય કે આપની ઉપસ્થિતિ છે. એટલે કહ્યું કે કર્મથી પણ પહેલા હતા, એટલે કર્મજન્ય દોષ આપણને સ્પર્શતા નથી. આપ સાક્ષાત ઈશ્વર છો, સૌના પર શાસન કરે છે, કાલના નિયામક છે, કાલાતીત છો આપ.
એટલે કાલના પણ નિયામક છો, તેથી કાલથી ઉત્પન્ન થનારા દોષો પણ આપનામાં નથી. પ્રકૃતિથી પર છો, અપ્રકૃત છો ને આપ, એટલે કહ્યું કે પ્રકૃતિથી પર છો, તેથી પ્રાકૃત સ્વભાવને ધારણ કરનારા દોષ પણ છે સ્પર્શે નહીં. માયાથી થનારા દોષ, જે રજસ તમસ સત્વ ગુણ દ્વારા જે થતા સ્વભાવના દોષ છે, માયાથી પણ ઉત્પન્ન થતા જે દોષ છે, એ કોઈ આપનામાં છે નહીં. પોતાની ચિત્ત શક્તિ દ્વારા ભગવાન માયાનું નિવારણ કરે છે. માયા આપની તો શક્તિ છે, આપમાંથી તો પ્રકટ થઈ છે, તો કેવી રીતે પછી પ્રભુને સ્પર્શ કરી શકે? આપની દાસી છે, આપની જે કહેવાય ઉત્તમ શક્તિ, આપની સેવામાં ફરફડ હાજર એવી આપની દાસી છે માયા, એટલે એનું પણ સ્પર્શ થતો નથી. ભગવાન તો આત્મસ્થ છે, તેથી સ્થાનથી થનારા દોષ પણ તેમાં નથી. તો અહીંયા આગળ પ્રભુનું જે સ્વરૂપ છે એ બતાવ્યું. હવે અર્જુનની પ્રભુ શરણગતિ, અર્જુનની પ્રભુ શરણાગતિ વિનાશ વેરતા શસ્ત્રોને પાછા વાળવાનું વિશિષ્ટ વિજ્ઞાન ભક્તોએ શાસ્ત્ર સમજીને વર્તવાનું હોય. આ ટાઇટલ છે, જે બ્રહ્માસ્ત્રની વાત હવે આગળ આવશે એમાં, કે અર્જુનની પ્રભુ શરણાગતિ વિનાશ વેરતા શાસ્ત્રોને પાછા વાળવાનું વિશિષ્ટ વિજ્ઞાન ભક્તોએ શાસ્ત્ર સમજીને વર્તવાનું હોય. શ્રી વલ્લભાધીશ કી જય. દોષા ભાઈ પંચવિધા તમે સ્મૃતા. પેલું દોષા પંચવિધા સ્મૃતા. આપણે એ તો કૃષ્ણાશ્રય કહો છો ને? સર્વ દોષો નિવૃત્તિ દોષા પંચવિધા સ્મૃતા. સિદ્ધાંત રહસ્યમાં આવે. સિદ્ધાંત રહસ્ય, સોરી. પણ એ દોષા પંચવિધ સર્વ દોષ નિવૃત્તિ દોષા પંચવિધા સ્મૃતા એ સિદ્ધાંત રહસ્યમાં એ કયા સંબંધમાં કે છે? કારણ કે આ જે કીધું કર્તા કાલ દ્રવ્ય, એ એમાં એવું નથી કે જીવના 5 દોષો પ્રભુ નિવારે છે, અહીંયા એવું નથી, એટલે હું બોલી છું. હા, પણ 5 કયા દોષ છે ત્યાં આગળ? કારણ કે અહીંયા જે બ્રોડ આસ્પેક્ટ બતાવ્યો છે ને, એ કૃષ્ણાશ્રયનો લાગે છે. ભલે ત્યાં શબ્દોની સરખામણી નથી કરવાની આપણે, એટલે એનું વિવેચન જરા જોઈ લેજો. યાદ કર્યું છે તો જોઈ લેજો. જેને યાદ કર્યા હોય ને, જે 16 તે થોડુંક નજર પણ મારી લેજો. એ આપણું મનન ચિંતનના પાર્ટ રૂપે જ છે. ભાઈ તમે પેલી લાઈન વૈભવીબેન ને કહી દો, અને ત્યાર પછી આશ્રયપદ લઈ લો. કીર્તનની લાઈન કહી દો, એ બોલતા હતા. કીર્તનની લાઈન પેલા મંગળ રૂપ નિધાન તેમાં હા, પહેલું જ કીર્તન છે. ચતુર ચિંતામણી દેતા અભય પદદા. મંગળ રૂપ નિધાન તેમાં આવે છે. પહેલું જ દેવગંધારનું કીર્તન. બીજું મંગળાનું છે. મંગળાનું આવે છે. મહાપ્રભુજીની વધાઈનું. અત્યારે તો બધા સમામાં એ જ લેવાના. અત્યારે દ્વિજ ફૂલ પ્રગટે શ્રી હરિની સા. અને છે ને અત્યારે માનના પદ નહીં લેવાના. ધન્ય રાણી. દ્વિજ ફૂલ પ્રગટે શ્રી હરિની સા. એ તો બધા બહુ પદ છે. દ્વિજ કુલ પ્રગટે શ્રી હરિ. એ તો સાયણનું છે. સાયણનું છે. ના, રાજભોગનું છે. પ્રીત બંધી શ્રી વલ્લભ પદ સો, એ શૃંગારનું છે. મંગળ રૂપ નિધાન એ બીજું જ છે કીર્તન. પહેલું કે બીજું જ હશે. હવે તમે કયું પુસ્તક વાપરો છો એના પર છે. સંગ્રહમાં છે. બરાબર? હા, બધામાં જ છે. ગુટકામાં બધામાં છે. ગુટકામાં છે. હા, ચલો આશરો લઈ લેજો. વૈભવીબેન, આઈ બિલીવ તમને ખ્યાલ આવી ગયો હશે પદ. ચાલો લઉં આશરો. હા, દક્ષાભાઈ તમારે કઈ કેવું છે? ના, એ તો બીજું છે. હું એમ કહેતી હતી મંગળ રૂપ નિધાન. હા, એટલે પહેલા બીજાનું તો હવે ક્રમનું પુસ્તક પ્રમાણે. વૈભવીબેન, કીર્તન ખ્યાલ આવી ગયો ને? હવે આપણે આશરો લઈએ છીએ. હા, ચાલો.
આ વહુજી વાળું વહુજી નો આજનો સત્સંગ સાંભળી લેજો હા, કે નારાયણદાસ લોહાણાની બહુ સરસ વાર્તાજી છે. બહુ સરસ કીધું મેં સાંભળ્યું. અને સાંઈ રાજભોગનું છે. શ્રી વલ્લભાધીશ કી જય. દ્રઢઈના ચરણાના કેરો ભરોસો, દ્રઢઈના ચરણાના કેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બીના, સબ જગ માંજ અંધેરો ભરોસો, દ્રઢઈના ચરણાના કેરો. સાધન વર નહિયા કલી में जासु होत निवेरो, सूर कहा कहे द्विविध आदरो, बिना मूल को चेरो भरोसो, દ્રઢઈના ચરણાના કેરો. દ્રઢઈના ચરણાના કેરો ભરોસો, દ્રઢઈના ચરણાના કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. વૈભવી બેન ખ્યાલ આવ્યો ને?